નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના વિડીયોમાં. તો આજના આપણા વિડીયોમાં વાત કરશું કે ફ્રીમાં લેપટોપ કેવી રીતે મળે, એટલે કે ફ્રી લેપટોપ યોજના શું છે અને એમાં રજીસ્ટ્રેશન તમે કઈ રીતે કરાવી શકો અને તેના લાભ કોને મળે. તો તમારે રજીસ્ટર કરવા માટે સૌથી પહેલાં ગૂગલમાં તમારે આ રીતે લખવાનું છે, ફ્રી લેપટોપ યોજના કરીને સર્ચ કરવાનું છે. ત્યારબાદ તમારે નીચે જવાનું છે, જેમાં આ પ્રકારની એક લિંક આવશે મિત્રો, જે તમે જોઈ શકો છો. આ લિંક ઉપર તમારે ટિક કરવાનું છે, એમાં અંદર જવાનું છે. એટલે તમારે એક ફોર્મ આવશે, જે ફોર્મ તમારે ભરવાનું છે, જેમાં સ્ટુડન્ટનું નામ અહીંયા છે તે નામ લખવાનું છે. ત્યાર પછી નીચે એનો એડ્રેસ છે, અને એડ્રેસના પુરાવા માટે તમારે અહીંયા કોઈ પણ એક PDF પણ અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી નીચે જવાનું છે, પિનકોડ નાખવાનો છે. ત્યાર પછી ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે તમે જે સ્ટુડન્ટ હોય કયા ઇન્સ્ટિટ્યૂટમાં સ્કૂલમાં તેનું નામ લખવાનું છે અને તેના કોન્ટેક્ટ નંબર છે. ત્યાર પછી તે ઇન્સ્ટિટ્યૂટનું એડ્રેસ નાખવાનું છે. ત્યાર પછી પિનકોડ નાખવાનો છે. ત્યાર પછી તમે બીપીએલ કાર્ડ તમારી હોય કે ના હોય તે યસ અને નો કરવાનું છે. જો યસ હોય તો તેનો ફોટો અપલોડ કરવાનો છે. ત્યાર પછી તમારી ઇન્કમ જે કેટલી છે તે આમાંથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી ઇન્કમ સર્ટિફિકેટનું PDF અહીંયા અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી ઝોન, એટલે તમારું સિટી ક્યાં રહ્યો છો તે. ત્યાર પછી મેલ ફિમેલ. ત્યાર પછી તમારે ફાધર કે મધરનું નેમ લખવાનું છે. ત્યાર પછી મોબાઈલ નંબર લખવાનો છે. ત્યાર પછી ઈમેલ આઈડી લખવાની છે. ત્યાર પછી કયા વર્ષમાં તમે ભણો છો, એટલે કે અભ્યાસ કરો છો તે લખવાનું છે. ત્યાર પછી તમારું સિલેબસ કયું છે એ પણ ક્લિક કરવાનું. ત્યાર પછી તમારી માર્કશીટ, એટલે કે છેલ્લું વર્ષની માર્કશીટ રહેશે. ત્યાર પછી ટોટલ માર્ક કેટલા છે એ પણ એ લખવાનું છે. અને સ્કૂલ અથવા ઇન્સ્ટિટ્યૂટનું એક સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. ત્યાર પછી એટલું કરીને મિત્રો ફોર્મ તમારું કમ્પ્લીટ થઈ જશે, એટલે તમારે અહીંયા સબમિટ કરવાનું છે. સબમિટ કરી દેશો એટલે તમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જશે.